નવી દિલ્હીમાં ફિક્કી ઇલેક્ટ્રિક વાહન પરિષદમાં ઈવી ક્ષેત્રના વિકાસ અને કરવેરા પર ચર્ચા કરવામાં આવી. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ નવી દિલ્હીમાં ઇલેક્ટ્રિક વાહનો પર એક મહત્વપૂર્ણ પરિષદનું આયોજન કર્યું, જેમાં ઈવી ક્ષેત્રના વિકાસ અને કરવેરા મુદ્દાઓને ઉકેલવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. સક્ષમતા અને અનિવાર્યતાઓ થીમ ધરાવતી આ પરિષદમાં ઉદ્યોગના નેતાઓ, નીતિ નિર્માતાઓ અને હિતધારકોને ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટીના રૂપાંતરક સંભાવનાઓ પર ચર્ચા કરવા માટે એકત્રિત કર્યા. પરિષદના મુખ્ય હાઇલાઇટ્સમાં 2030 સુધીમાં તમામ વાહન વેચાણમાં 30% ઇલેક્ટ્રિક વાહનોના વેચાણનો મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કરવું હતું. આ લક્ષ્ય ભારતના કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને ટકાઉ પરિવહન ઉકેલો પ્રોત્સાહિત કરવા માટેના વ્યાપક હેતુઓ સાથે સંકળાયેલું છે. ચર્ચાનો મુખ્ય વિષય ઇલેક્ટ્રિક વાહનો સંબંધિત માલ અને સેવા કર માળખામાં સુધારણા કરવાની જરૂરિયાત હતી. હાલમાં ઇલેક્ટ્રિક વાહનો પર 5% જીએસટી છે, પરંતુ ઇલેક્ટ્રિક વાહન, બેટરી અને ચાર્જિંગ સેવાઓ પર 18% જીએસટી દર છે. ઉદ્યોગના પ્રતિનિધિઓ, જેમાં ફિક્કીના ઇલેક્ટ્રિક વાહન સમિતિના અધ્યક્ષ સુલજ્જા ફિરોડિયા મોટેવાણીનો સમાવેશ થાય છે, ઇલેક્ટ્રિક મોબિલિટી વસ્તુ સસ્તી અને સ્પર્ધાત્મક બનાવવા માટે બેટરી અને ચાર્જિંગ સેવાઓ પર જીએસટી દર ઘટાડવા માટે બોલ્યા. ચાર્જિંગ માળખાકીય વિકાસને મોટા પાયે ઇલેક્ટ્રિક વાહન તૈનાત માટે મહત્વપૂર્ણ ઘટક તરીકે ઓળખવામાં આવ્યું હતું. પરિષદે રસ્તા પર વધતા ઇલેક્ટ્રિક વાહનોને ટેકો આપવા માટે ચાર્જિંગ સ્ટેશનોના મજબૂત નેટવર્કના વિકાસના મહત્વ પર ભાર મૂક્યો. ચર્ચાઓમાં રાજ્ય સ્તરની નીતિઓની ભૂમિકા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જે ઇલેક્ટ્રિક વાહન અપનાવવાનું પ્રોત્સાહન આપે છે. નીતિ નિર્માતાઓએ ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રના વિકાસને સુવિધા આપવા માટે રાજ્યોમાં સચોટ અને સહાયક નીતિઓની જરૂરિયાતને હાઇલાઇટ કરી. પ્રોત્સાહનો અને નાણાકીય સહાય માટે મોટેવાણીએ ઇલેક્ટ્રિક વાહનોને પ્રાથમિક ક્ષેત્રના ધિરાણ હેઠળ સમાવવાનો પણ વકીલ કર્યો, જે ગ્રાહકોને સસ્તી નાણાકીય વિકલ્પો પ્રદાન કરશે. પરિષદે 1 ઓક્ટોબર 2024ના રોજ શરૂ કરેલી પીએમ ઇલેક્ટ્રિક ડ્રાઇવ રેવોલ્યુશન ઇન ઇનોવેટિવ વ્હીકલ એન્હાન્સમેન્ટ યોજનાની પણ સમીક્ષા કરી. 2 વર્ષમાં ₹10,900 કરોડના નાણાકીય ખર્ચ સાથે આ યોજનાનો ઉદ્દેશ ઇલેક્ટ્રિક વાહન અપનાવવાનું ઝડપી બનાવવું અને આવશ્યક ચાર્જિંગ માળખું સ્થાપિત કરવું છે. પરિષદે ઇલેક્ટ્રિક વાહન વેચાણના મહત્વાકાંક્ષી લક્ષ્યને હાંસલ કરવા માટે ઉદ્યોગ અને સરકાર વચ્ચેના સહયોગના મહત્વને રેખાંકિત કર્યું. ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રી એચ.ડી. કુમારસ્વામી અને રાજ્યમંત્રી ભૂપથિરાજુ શ્રીનિવાસ વર્માએ પ્રતિનિધિઓને સંબોધન કર્યું અને ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રને ટેકો આપવા માટે સરકારની પ્રતિબદ્ધતાને ભારપૂર્વક જણાવ્યું. પ્રધાનમંત્રીના સલાહકાર તરુણ કપૂરે ઇલેક્ટ્રિક વાહન ઇકોસિસ્ટમમાં કરવેરાના મહત્વના મુદ્દાને હાઇલાઇટ કર્યો અને ઇલેક્ટ્રિક વાહન, બેટરી અને ચાર્જિંગ સેવાઓ પર જીએસટી દરની સમીક્ષા કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. The Ministry of Heavy Industries is leading the nationwide push for electric vehicle adoption, contributing to India's ambitious net zero target for 2070. Through initiatives like Electric Mobility Promotion Scheme and PM E-Drive schemes, electric two-wheelers sales have surged to 5,71,411 units in 2024 and 25. So going on to EVs and becoming a manufacturing hub and also exporting to the world, that's what we need to achieve. And we also are very clear that in India, the EV penetration has to go up. So 30%, which we are talking of, at least 30% sales by 2030, that's something which we have to do. Also look at charging infrastructure in cities wherever required, in parking spaces, in offices, wherever public charging is required. So on that, government will make investments and we will work, but on product and on getting more customer satisfaction and getting customer to choose this product, industry has to play a much larger role.